નમસ્કાર દર્શક મિત્રો, ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। નસવાડીના પાલા તાલુકા પંચાયત બેઠક ઉપર પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારનો વિજય। પાલા તાલુકા પંચાયત બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાઈ। ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાખીયો જંગ હતો। આજ રોજ મતગણતરી થતા કોંગ્રેસ ઉમેદવારનો વિજય થયો। ભાજપના ઉમેદવાર કરતા અંદાજે 80 વોટ વધુ મળતા કોંગ્રેસના ઉમેદવારને વિજય જાહેર કરાયા। અગાઉ આ સીટ ઉપર ભાજપના હાથમાં હતી। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભા ભાજપનું શાસન હોવા છતાં કોંગ્રેસ આ સીટ છીનવામાં સફળ રહ્યું। કોંગ્રેસે ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું। નસવાડીથી ચિરાગ ગુપ્તાનો રિપોર્ટ। પેટા ચૂંટણીમાં એક કોંગ્રેસનો જબરદસ્ત વિજય થયો છે સર। એમાં હું દિનેશભાઈ લીમતભાઈ ભીલ કોંગ્રેસના મેન્ટર ઉપર આજે વિજેતા થયો છે સર। અને દેશમાં ભાજપની સરકાર ચાલે છે। તમામ તાકાત ભાજપ સરકારે લગાવી દીધી પાલા બેઠક પર, છતાં અમે ઈમાનદારીથી વિજય થયા છે સર।